બનાસકાંઠા જિલ્લાના પાડલિયાથી કાંતિ ખરાડીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કર્મચારી અને અધિકારીઓ હાથો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। કોના કહેવાથી આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે તે એક સવાલ ઉઠ્યો છે। તો કરતા હર્તાને મારી ચેલેન્જ છે કે આદિવાસીઓને જેટલા મારવા હોય તેટલા મારો। એકલું આ પાડલિયા ગામ નથી, દાતા હડાદા સાથે જ અમીરગઢ તાલુકો નથી। આદિવાસીઓનું નામ પડે એટલે બનાસકાંઠાથી લઈ અને ઉમરગામના જેટલા આદિવાસીઓ સાંભળ્યું છે એ ભૂલશે નહીં, તેનો બદલો લીધે છૂટશે નહીં। ખાસ કરીને કાંતિ ખરાડિયાનો વિડીયો હાલ છે તે વાયરલ થયો છે। આજે પાડલિયા ગામની મુલાકાતે પહોંચ્યા છો, આદિવાસી સમાજના આગેવાનો પણ એકત્રિત થયા છે, શું ચર્ચા થઈ, હવે શું કરાશે? પાડલિયા ગામે આદિવાસી ધારાસભ્ય તરીકે, આદિવાસી વર્કર તરીકે, આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે 13મી તારીખના દિવસે જે અહીં ઘટના બની છે દુઃખદ બાબત છે, પણ એ દુઃખદ બાબતની અંદર સરકારી કર્મચારીઓને લાગ્યું દુઃખ બાબત છે, પણ કેને લગાડ્યું એ નક્કી એટલા માટે નથી કે એ લોકો પથ્થરમારો થયો, કેને કર્યો, અંદર પથ્થરમારો થયો, બધી બાજુ થયો છે, એ લોકો લાગ્યું એટલા માટે એ લોકો સિવિલ હોસ્પિટલ ગયા, એમને દવાઓ થઈ છે। આ સ્થાનિક આદિવાસીઓને જે લાગ્યું છે, આજ તારીખ સુધી વહીવટી તંત્રને, સરકારે આદિવાસીઓને લાગ્યું છે છુપાઈને રાખ્યું છે। આ સત્યથી વેગળું છે, એ ઉજાગર કરવા માટે આ સ્થાનિક ધારાસભ્ય તરીકે હું ત્યાં ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યો છું અને જે સત્ય છે બહાર લાવવા માટે લોકશાહીના ઢબે તમે અમે બધા ભેગા થઈને જે જૂઠ બહાર આવી રહ્યું છે ને સત્ય છુપાઈ રહ્યું છે અને બહાર લાવવા માટે અત્યારે જઈ રહ્યા છીએ। એટલે ત્યાં ગયા પછી જે સત્ય છે હું બહાર આવશે એ વખતે હું આપને પણ કહીશ કે હકીકતમાં આ મુશ્કેલી છે, પણ સંદેશો જરૂર પહોંચી ગયો છે આખા ગુજરાતની અંદર। જાણે જોઈને આદિવાસીઓને ઉશ્કેરણી આલવામાં આવી છે। આદિવાસી જે ટોળું હોય ટોળું એકદમ શાંત મગજમાં બેઠું છે। મીડિયાના મિત્રોએ જોયું છે, મેં પણ જોયું છે, પણ એમને ઉશ્કેરણી આપીને, લઠ્ઠીચાર્જ કરીને, ટીયર ગેસ છોડીને, અને મને એ પણ જાણવા મળ્યું છે કે ફાયરિંગો પણ કરવામાં આવી છે અને એ નમૂના જો પોલીસે ક્યાંક કારતૂસો પડ્યા હતા એ પણ ખાનગી પાસા પરત લઈ લીધા છે। એટલું ટીવી મીડિયા ને અમારા મોબાઈલના ડેટા પ્રમાણે દેખાવામાં આવ્યું છે। એટલે સત્ય છે બધું જ છુપાઈ દીધું છે, એટલા માટે અમે ફરીથી ગ્રાઉન્ડ લેવલ પર જઈ રહ્યા છીએ। સાહેબ, જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એના અંદર આપણા આદિવાસી સમાજના ભાઈઓને કઈ ગોળી વાગી હોય કે એવું કોઈ સમાચાર છે ખરા સાહેબ? મેં પેલા કહી દીધું છે કે વહીવટી તંત્રને, સરકારી કર્મચારીઓને લાગ્યું છે તો પથ્થરમારો થયો એટલે સ્થાનિક આદિવાસીઓને નહીં લાગ્યું હોય। તમે મીડિયાના મારફતે જોયું છે, આદિવાસી શાંતિસર બેઠેલા, ઉશ્કેરણી આપી એટલે આદિવાસી તો ભાગી રહ્યા છે। પોલીસ આદિવાસીઓ પાછળ પડેલી હતી, વહીવટી તંત્ર પાછળ પડેલું હતું। મરતા મરતા કદાચ આદિવાસીઓએ પથ્થરમારો કર્યો છે અને પથ્થરમારો બંને સાઈડમાં થયો છે। પોલીસે બી કર્યો છે, વન વિભાગે પણ કર્યો હશે ને આદિવાસીઓને પણ કર્યો હશે, તો પથ્થરમારામાં તો બધાને નુકસાન થયું હશે। પણ હજુ સત્યથી વેગળું એ છે કે આદિવાસીઓને દવાખાના સુધી નથી લઈ ગયા। એટલે પહેલા જ અમે તો મેં 2 દિવસ કાલે એ પણ અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખી હતી, એમાં મેન કલેક્ટર, એસપી તો સંવિધાનથી વરાયેલા છે, એમને બધી બાજુ ખબર રાખવી પડે, પણ એ લોકોએ ખબર નથી રાખી। એ લોકો વહીવટી તંત્રને લાગ્યું દવાખાનામાં સમાચાર લેવા બંને અધિકારીઓ ગયા ને સાથે સાથે વન વિભાગના મંત્રી પણ એમના સમાચાર લેવા ગયા, તો આ બંને અધિકારી અને પદ અધિકારીઓ કોઈ જવાબદારી નથી। લોકશાહીના ઢબે લોકોના સમાચાર લેવા જવાની જવાબદારી નથી, પણ એ જાણી જોઈને એ લોકોએ આદિવાસીઓ પર હુમલો જાણે કરાયો છે
એ રીતે આદિવાસીઓનો કોઈ પણ સંજોગમાં ભાવ પૂછવામાં નથી આવ્યો. આજ તારીખ સુધી સમાચાર લેવામાં નથી આવ્યા અને આદિવાસી ચૂપ બેઠા છે, સંતાઈને બેઠા છે કે એક તરફે એફઆર થાય. શું આદિવાસીઓને લાગ્યું છે શું એમની એફઆર નહીં લેવામાં આવે? એમની પણ વહેલામાં વહેલી તકે એફઆર લેવી પડે. ને હું તો સરકારને કહેવા માંગુ છું કે જે આદિવાસીઓનો જે નોમ એફઆરમાં નોંધ્યો છે ને, સંયમ રાખે, આદિવાસીઓ એરેટ કરવા માટે નહીં જાય ને સામે સૌથી પહેલા વહેલામાં વહેલી તકે આદિવાસીઓને લાગ્યું છે એમની કાયદેસરની એફઆર દાખલ કરે અને પછી જે બાજુ ગુનો દાખલ થતો હોય એ કરી શકે છે. મીડિયા મિત્રોને પૂછી રહ્યો છું કે ઓને સંવિધાન કહેવાય છે, ઓને આત્મવિશ્વાસ કહેવાય છે, ઓને શું કહેવાય છે? આપ પણ જાણી જોઈ શકો છો કે એ વિધવાબાઈ નાની ઉંમરે વિધવા થઈ છે. આપે પણ જોયું છે, મેં પણ જોયું છે, આખા ગુજરાતે જોયું છે કે એ બાઈના નાના નાના 4 બાળકો રોઈ રહ્યા છે. એ બાઈ રોઈ રહી છે. નાની ઉંમરે એમનો પતિ મરણ પામ્યો છે. એ બાઈની હાલત શું હશે? એની આત્મા શું કહેતી હશે? અને કહેવાય છે આ ભાજપની સરકારની અંદર સંવેદન. અમે નહીં માનતા. એટલા માટે કે એમને જો એ લોકો એટલો વિશ્વાસ કરતો ને આત્મવિશ્વાસ હોત ને તો આટલા પગલો ના ભર્યો હોત, ઉપરથી વિધવાબાઈને સપોર્ટ કર્યો હોત અને જે નુકસાન થયું એ નુકસાન કરવા માટે ના આવ્યા હોત. પણ અત્યારે તાનાશાહી ચાલુ છે કે એના કહેવાથી આટલા આડે પોકી ગયા છે. લોકો તો વર્ષોથી હોય રહેતા હતા, નવા તો નતા. ઘર રાતોરાત ઘર નતું બન્યું, કૂવો રાતોરાત નતો બન્યો. કેટલા વર્ષો પહેલા બન્યો હશે એ તો આપી આ વિસ્તારના બધા જ જનતા જોઈ રહી છે, દેખી રહી છે કેટલા સમયમાં કૂવા ઘર બનતા હોય છે અને એ લોકો આટલા વર્ષોથી રહેતા હોય ને 2006 પહેલો કબજો હોય તો કોઈની તાકાત નથી. એ તાકાત એટલા માટે નથી, સરકારે નિયમ કર્યો છે, સરકારે મંજૂર કરી છે અને જે એમની માંગણી હતી, દાવા રજૂ થયા હોય, દાવા ના રજૂ થયા હોય ને સનદો મળી હોય તો 5 વીઘા કબજો કર્યો હોય અને 5 વીઘા 2006 પહેલો કબજો બોલતો હોય અને એમાંથી એક જ વીઘો સનદ આપ્યો તો શું એ 4 વીઘાનો હકદાર નથી? એમની માંગણી હતી. એ માંગણી પ્રમાણે સરકારના નિયમ અનુસાર 10 વીઘા જમીન આપવાનો અધિકાર સરકારને હતો. તે ક્યાં 20 વીઘા માંગતા હતા? એમને જેટલી જમીન દાવો હતો, જેટલી કબજો હતો, 2006 પહેલો કબજો હતો, એટલું જ માંગીને બેઠા છે. હજુ માંગે છે કે તમે વહેલામાં વહેલી તકે પૂરા ઉત્તર ગુજરાતના આદિવાસીઓને જે જમીન છે ને, સરકારે નિયમ મેં કોંતીભાઈ ખરાડીએ નક્કી નથી કર્યો, સરકારે નક્કી કર્યો છે. એ નિયમ અનુસંધાને એમની જમીન આપવી પડે, બાકી રહેતી હોય જમીન આપવી પડે. ને જો જમીન આપી હોત તો આ ના થોત. પણ અંબાજી આજુબાજુ રહેતા તમામ આદિવાસીઓને હેરાન કરવા માટે સરકારની એક નીતિ છે. આ નીતિ સરકારની નબળી નીતિ કહેવાય. એટલા માટે સરકાર જે વખતે રચાય છે, મંત્રી સોગંદનામું લેતા હોય, સંવિધાન ઉપર સોગંદ લેતા હોય, આ બધું જ સાઈડમાં મૂકીને કે ના કહેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે. ને જો સંવિધાનથી જો વરાયેલા હોત તો મંત્રી કે અધિકારી આ પગલો ના ભરોત અને ભરવા પણ ના દોત. એટલા માટે કે એમને ખબર છે, મને ખબર છે, પણ આટલા હદે પોક્યા છે એટલે જરૂર અધિકારીઓને હાથો બનાવ્યા છે, અધિકારીઓને આઘા કર્યા છે. સરવાર જે કરતા હરતા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો, જેટલા મારવા એટલા મારો. પણ એટલું જ આ પાડલિયા ગામ નથી, દાતા અમીરગઢ ને હળવદ તાલુકો એકલો નથી. જે દિવસે આદિવાસી નામ પડે છે ને, અંબાજીથી ઉમરગામ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ 100 વર્ષ સુધી ભૂલશે ને એનો બદલો આલે છૂટકો છે. लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और जीतेंगे। कोई नहीं लेना है, चालता जमाने का गाड़ी है हमारे आदिवासी
લોકોને કઈ કઈ મુશ્કેલી છે ધ્યાનમાં લેવા માટે અત્યારે આવ્યો છું. જે ઘટના બની તે બાબતે શું શું અત્યાર સુધી તમને જાણવા મળ્યું છે? હું તે રીતિ કહું તો ગ્રાઉન્ડ લેવલ ઉપર જઉં તો नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते भीख मांगते, લડેંગે. जीतेंगे। આદિવાસીઓને જે નુકસાન થયું છે લાગ્યું છે એ લોકો હજુ દવાખાના સુધી ગયા નથી. સરકારી વહીવટી તંત્ર લાગ્યું એ બી મુશ્કેલ છે. સાઈડમાં એમાં વોકથ્રુ કર્યું. લઈને જેટલું આદિવાસીઓને નુકસાન થયું છે એ ધ્યાનમાં એટલા માટે લેવું પડશે કે સરકારી વિભાગને જે થયું એ ધ્યાનમાં લેવાનું પણ તદ્દન વિપરીત આદિવાસીઓ લોકોને કઈ કઈ મુશ્કેલી છે એ ધ્યાનમાં લેવા માટે અત્યારે આવ્યો છું. જે ઘટના બની તે બાબતે શું શું અત્યાર સુધી તમને જાણવા મળ્યું છે? હું તે રીતિ કહું તો ગ્રાઉન્ડ લેવલ ઉપર જઉં તો આદિવાસીઓને જે નુકસાન થયું છે લાગ્યું છે એ લોકો હજુ દવાખાના સુધી ગયા નથી. સરકારી વહીવટી તંત્ર લાગ્યું એ બી મુશ્કેલ છે. સાઈડમાં એમાં વોકથ્રુ કર્યું. લઈને જેટલું આદિવાસીઓને નુકસાન થયું છે એ ધ્યાનમાં એટલા માટે લેવું પડશે કે સરકારી વિભાગને જે થયું એ ધ્યાનમાં લેવાનું પણ તદ્દન વિપરીત આદિવાસીઓ